આજકાલ હું છે ને એક કામ કરું છું, સરસ મજાનું કામ છે જેમાં બહુ બધી પ્રકૃતિ ઇન્ક્લુડ છે. ચાલો તમને બતાવું શું છે. તો આ છે મારી સરસ મજાની મોટી બધી બાલ્કની, જેમાં જજ બધા મેં વૃક્ષો વાવી રાખ્યા છે અથવા તો ફૂલ છોડ અને ઝાડ વાવી રાખ્યા છે. હવે વાત કરવાની છે આપણે કિચન ગાર્ડનની, જે હું અત્યારે બનાવી રહી છું. આ તમે જોવો છો, આ નાના નાના આ છે ટમેટાના છોડ. તો મેં અત્યાર સુધીમાં ટમેટા ઉગાડી દીધા છે, એક મરચું ઉગાડી દીધું છે અને એક રીંગણ ઉગાડી દીધું છે. આવા પર્પલ રીંગણામાં ઉગે છે, એક એ ઉગાડી દીધું છે. બાકી બધું વાવીને રાખ્યું છે, ધીમે ધીમે ઉગશે. સાથે સાથે મેં અહીંયા પાલક અને લેટસ બે છે એ આમાં ઉગાડ્યા છે અત્યારે, કેમ કે એના માટે પોળું કોઈ પાત્ર જોઈએ, તો એના માટે આટલું પોળું મારી પાસે હતું પાત્ર, તો મેં અત્યારે આમાં ઉગાડ્યા છે. એની સાથે સાથે આ છે ચીભડાનો વેલો. જેટલો ઊંચો ચડે એટલો આપણે ઊંચો ચડાવવાની ટ્રાય કરશું. આ અપરાજિતાના નાના નાના છોડ છે, કેમ કે ઘરમાં ફૂલ ઉગે અપરાજિતાના તો ભગવાનને ચડાવવા થાય. આ છે બેઝિલ. બેઝિલ એક રીતે તુલસીજી જેવા હોય છે. તુલસીજીની બીજી વેરાયટી બેઝિલ આવે છે, પણ આને પૂજવામાં નથી આવતી, એ એક અલગ વસ્તુ છે. આ છે આપણો કારેલાનો વેલો. કારેલાના થોડાક બી મેં આમાં રોપ્યા હતા, તો એ આમાં ઉગે છે. આ બધી વસ્તુ છે જે અત્યારે હું મારા બાલ્કની ગાર્ડનમાં ઉગાડી રહી છું. પ્રોબેબલી શિયાળા સુધીમાં તો ઘણું બધું ઉગી જશે, ત્યારે હું તમને અપડેટ આપતી રહીશ. યસ, ફોલો ફોર મોર. આવા બધા પ્રોડક્ટિવ વિડીયો તમને જોવા ગમતા હોય અને આવું કંઈ કરવાનું મન થતું હોય આ બધું જોઈને, તો ફોલો. બાય બાય.